અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પી.સી.બી. પ્રોહિબિશન કંટ્રોલ બ્રાન્ચ એ મોટી કાર્યવાહી કરીને સસ્તી બ્રાન્ડના ગેરકાયદેસર વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડના દારૂમાં ફેરવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. હલીમની ખડકી પાસે મઢવાડાની પોળમાં આવેલા એક મકાન પર દરોડા દરમિયાન 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 227 સીલબંધ વિદેશી દારૂની બોટલો, બ્રાન્ડેડ ખાલી બોટલો, સ્ટીકરો, બુચ, ફ્લેવર, હેર ડ્રાયર, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂ. 1.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સસ્તી બ્રાન્ડના દારૂને મોંઘી બ્રાન્ડ તરીકે તૈયાર કરીને વેચવાનું ગેરકાયદેસર કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી તરીકે નોંધાયેલ વિક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણ હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે.